ફાઇનલી મિત્રો ગ્રીન બોર્ડ દેખાઈ ગયું છે, જે બોર્ડની અમે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. 3 વાગે ચાલુ કર્યું હતું ને અત્યારે વાગી ગયા છે રાતના 10 ને અમારે બાકી છે કેદારનાથ 10 કિલોમીટર. અહીંયાથી રામબાડા છે 1 કિલોમીટર. અત્યારે હોપ ચડે છે. હું તમારી જોડે આગળ જઈને વાત કરું શાંતિથી બેસીને. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. હું અજય સોલંકી, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 6. અત્યારે અમે લોકો નીકળી ગયા છે કેદારનાથ જવા માટે. અને કેદારનાથ અમારા બાકી છે 60 કિલોમીટર. તો આજના બ્લોગની અંદર અમે લોકો જઈશું કેદારનાથ બાપાના દર્શન કરવા માટે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આગળ મળીએ. જય માતાજી, જય શ્રી કેદાર. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે સીતાપુર પાર્કિંગ. કેદારનાથ અમે લોકો પહોંચવા આવ્યા છે અને અત્યારે ફૂલ ટ્રાફિક છે, ફૂલ. હું તમને અહીંયા ટ્રાફિક બતાવું. તો મિત્રો સવારમાં અમે લોકો 5:30 વાગે હોટલ છોડીને અમે લોકો નીકળી ગયા હતા અને અત્યારે વાગ્યા છે 1:30. તો પણ અમે લોકો અત્યારે ટ્રાફિકમાં જ છે. અત્યારે અમારે ગૌરીકુંડ બાકી છે 6 કિલોમીટર અને કેદારનાથનો રસ્તો બતાવે છે 25 કિલોમીટર. કંઈ નહીં, અત્યારે ફૂલ ટ્રાફિક છે બધી બાજુ. તમે પાછળ જોઈ શકો છો. જઈએ છીએ મહાદેવનું નામ લઈને. ખબર નહીં, અમે રાત્રે જ પહોંચીશું. રાત્રે 9-10 વાગ્યાની પછી જ અમે પહોંચવાના છે. તો કંઈ નહીં, જઈએ, આગળ મળીએ. જય માતાજી, હર હર મહાદેવ. અત્યારે અમે લોકો બેઠા છે અહીંયા સીતાપુર પાર્કિંગમાં મેગી ખાવા માટે. અમારા મામા છે. તો મિત્રો અત્યારે અમે લોકો સીતાપુર પાર્કિંગથી ચાલતા આવી ગયા છે સોનપ્રયાગ. ત્યાંનું પણ એકદમ પાર્કિંગ, બધી બાજુ પાર્કિંગ ફૂલ છે અને પબ્લિક પણ આજે બહુ જ છે. અત્યારથી થકાન મહેસૂસ થઈ ગઈ છે. બીજો ટ્રેક અમારો ચાલુ થયો નથી. આગળ જઈને અમારો ટ્રેક ચાલુ કરીશું. આગળ મળીએ. જય માતાજી. અત્યારે અમે લોકો પહોંચ્યા છે ગુપ્ત કાશી. અહીંયા આગળ હોટલ છે, જમવાના રેસ્ટોરન્ટ ને બધું અહીંયા આગળ મળી રહે. અને જે લોકર છે, આપણો સામાન એક્સ્ટ્રા જે સામાન મૂકવો હોય ત્યાં આગળ બધા લોકર્સ અવેલેબલ છે. ગુપ્ત કાશી સાઈડ ઉપર તમારે ત્યાં રજિસ્ટ્રેશન કરાવ્યું હશે, ચેકિંગ કરાવવાનું રહેશે, પછી તમને એન્ટ્રી આપશે. બાકી અહીંયાથી પોલીસવાળા તમને એન્ટ્રી આપે નહીં. આગળ અમે લોકો ચેકિંગ કરાવીએ છીએ. લાઈન છે અત્યારે લાંબી.
તો આ છે અમારો ચારધામ યાત્રાનો પાસ અને અમે અત્યારે ચેકિંગ કરાવી દીધું છે અને જઈએ છીએ હવે આગળ. પબ્લિક બધી બાજુ લાઈનમાં એટલી બધી હતી ને તો ફટાફટ અમારો નંબર આવી ગયો છે. ચેકિંગ કરાવી દીધું છે અને અહીંયા જો ફાઇનલી મિત્રો ગ્રીન બોર્ડ દેખાઈ ગયું છે, જે બોર્ડની અમે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. केदारनाथ धाम में श्रद्धालुओं का स्वागत है. चलो फाइनली बोर्ड જોઈ લીધું, જઈએ હવે આગળ. તો મિત્રો મારી પાછળ જે તમે ગાડી જોઈ રહ્યા છો એની અંદર અમે લોકો આવ્યા છે 6 કિલોમીટર કાપીને. એક જણનું ભાડું છે 50 રૂપિયા અને આગળ બી અત્યારે ફૂલ પબ્લિક જામેલી છે. જઈએ છે ધીરે ધીરે આગળ. હા, મારી પાછળ જે લાઈન જોઈ રહ્યા છો ગૌરીકુંડ સુધીનું જે શટલમાં શટલમાં બેસાડીને લઈ જાય છે. અહીંયા બધી લાઈન છે. અમે જેવી રીતના જીપમાં બેસીને આવ્યા છીએ એવી રીતના રિટર્ન જવા માટે આટલી બધી લાઈન છે. આવ્યો उसके नीचे ऑक्सीजन सिलेंडर सावधान, ऑक्सीजन सिलेंडर, ऑक्सीजन सिलेंडर, ऑक्सीजन. केदारनाथ जाने वाले सभी यात्रियों से निवेदन है. बोला बोला भाई बोला, ये बीच में चलते रहेंगे. ये बीच की लाइन खाली रखिए आप लोग. ફાઇનલી કેટલો પ્રયત્ન કરીને અમે લોકો પછી નીકળ્યા છીએ ટ્રાફિકમાંથી બહાર. બહુ ત્રાસ છે ઘોડા ખચ્ચર દુઃખવાળાનો, તો મેં તેના જોડે ઝઘડી છે.
કોણ ના ભાઈ हाँ कौन महासू घोड़ा पर क्यों से તો 3 વાગ્યા અમે લોકોએ અમારી ટ્રેકિંગ ચાલુ કરી હતી અને અત્યારે વાગ્યા છે 8 અને આઈડિયા આવતી નથી. તો મિત્રો આ બધા રેગ્યુલર રસ્તે જાય છે અને અમે અત્યારે શોર્ટકટ રસ્તો લીધો છે. થાકી બહુ જ ગયા છે. શોર્ટકટ રસ્તે અમે લોકો જઈએ છીએ ધીરે ધીરે. જો થોડા શોર્ટકટ તો લેવા પડશે. તો મિત્રો ચાલવાનું અમે 3 વાગે ચાલુ કર્યું હતું ને અત્યારે વાગી ગયા છે રાતના 10 અને અમારે બાકી છે કેદારનાથ 10 કિલોમીટર. અહીંયાથી રામબાડા છે 1 કિલોમીટર. અત્યારે હોપ ચડે છે. હું તમારી જોડે આગળ જઈને વાત કરું શાંતિથી બેસીને. જય માતાજી, જય શ્રી રામ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને અમે લોકો પહોંચ્યા છે રામબાડા. અહીંયાથી એક્ઝેક્ટ કિલોમીટર તો આઈડિયા નથી કેટલા છે, પણ જ્યાં લાઇટિંગના પોલ છે એ 500 પોલે કેદારનાથ આવે છે અને અમે અત્યારે 281 પોલ પૂરા કરી દીધા છે. બહુ થાકી ગયા છે અને ઠંડી ચાલુ થઈ ગઈ છે. જઈએ આગળ. તો ફાઇનલી અમે લોકો રામબાડા પહોંચી ગયા છે. રામબાડાનો પુલ છે અને ઊંચી ચઢાણ જે છે હવે ચાલુ થશે. જો આ બધો બરફ છે. બરફ ઓગળીને પડ્યો છે. A few moments later. હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો અત્યારે અમારી સવાર થઈ ગઈ છે કેદારનાથની અંદર અને રાત્રે 2 વાગે બહુ ઠંડી હતી ને બહુ જ થાકી ગયા હતા. અમે લોકોએ ટેન્ટ બધા અમારો ટેન્ટ છે, ટેન્ટ લઈને અમે લોકો આરામ કર્યો હતો. અને અત્યારે અમારે કેદારનાથ બાકી છે. જે પહેલાં પિલ્લર ગણીએ તો આપણે 150-55ની આસપાસ કંઈક અમારા પિલ્લર બાકી છે. ટોટલ 500 પિલ્લર આવે ત્યારે કેદારનાથ મંદિર આવી જાય. અને અત્યારે બી સવારમાં ભીડ જો અને નજારો જો. હાય હાય, સરસ મજાનું વાતાવરણ છે અને તબિયત બહુ ખતરનાક બગડી ગઈ છે. હવે જઈએ છીએ થોડો નાસ્તો વાસ્તો કરીને મેડિસિન લઈશું. આગળ મળીએ. જય માતાજી, હર હર મહાદેવ.
મિત્રો અત્યારે કેદારનાથ અમારે બાકી છે 3 કિલોમીટર. ખતરનાક થાકી ગયા છે. તબિયત કાલ રાતનું બહુ ખરાબ બગડી ગઈ હતી. કેમ કે માણસમાં ટેમ્પરેચર હતું, બહુ ખરાબ તબિયત થઈ ગઈ હતી. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ કેદારનાથમાં શોર્ટકટ રસ્તો. શોર્ટકટ રસ્તો સૌથી મોટો શોર્ટકટ છે. તો મિત્રો હજુ પણ અમારે 2 કિલોમીટર બાકી છે અને અમે લોકો આવ્યા હતા શોર્ટકટ રસ્તેથી, પણ બહુ જ ખતરનાક હાલ હતો અને તબિયત થોડી બગડી ગઈ છે. શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે. હજુ 2 કિલોમીટર બાકી છે અને અત્યારે મંદિરમાં દર્શન આઈ થિંક 12 વાગે બંધ થઈ જાય છે. દર્શન સાવધાન જોઈએ છે. ચલો આગળ જઈએ, તમને દર્શન કરાવીએ. જય માતાજી, હર હર મહાદેવ. कंधा कमर पैर घुटना दर्द की दवा लगाओ फ्री तुरंत आराम. તો ફાઇનલી મિત્રો હું હેલીપેડ આગળ પહોંચી ગયો છું અને રસ્તાની અંદર મારી તબિયત થોડી વધારે બગડી ગઈ હતી. એના લીધે અમુક સીન કેપ્ચર નથી કર્યા. મારી પાછળ છે હેલીપેડ અને આ એક જૂનું હેલિકોપ્ટર મિસ લેન્ડિંગ થયું હતું. કંઈ નહીં, જઈએ આપ તમને દર્શન કરાવું. જય માતાજી, જય શ્રી મહાકાલ. તો મિત્રો આ છે કુંડ, જ્યાં હર હર મહાદેવના નારા લગાવવાથી પાણીમાં પરપોટા થાય છે. અને અત્યારે અમે લોકો પહોંચ્યા છે કેદારનાથ મંદિર આગળ. ફાઇનલી મિત્રો પહોંચી ગયો છું બાબાના મંદિરે. પહેલાં દર્શન કરી લો. બહુ જ ઠંડી છે, ખતરનાક. અને અમે લોકો દર્શન કરી લીધા છે. હવે અમે નીકળીશું થોડી વારમાં નીચે. તો નીચે જઈને તમારી જોડે વાત કરું. જય માતાજી, જય શ્રી મહાકાલ. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. તો કેદારનાથનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. અને બહુ ખરાબ રીતે હાલત થઈ ગઈ હતી. બહુ જ ખરાબ બરફ પડ્યો, ખરાબ રીતે આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું હતું. અમે લોકોને ઘણી બધી તકલીફ એવી પડી છે. અને અમારે અમે લોકોએ ટ્રેકિંગ ચાલુ કર્યું હતું બપોરે 2 વાગે 2:30 વાગે જેવું. અને અમે લોકોએ રાત્રે 2 વાગે ટેન્ટ લઈને સૂઈ ગયા. મોર્નિંગમાં અમે લોકોએ પાછી પરિક્રમા અમારો જે ટ્રેક ચાલુ કર્યો ને અમે લોકોનો ટ્રેક ખતમ થયો બપોરે 2-3 વાગ્યા જેવું. ખૂબ જ અમને હાર્ડ પડ્યું છે. ખરાબ રીતે વાતાવરણ ચેન્જ થઈ ગયું હતું. તમે લોકો પણ આવો છો તો બધો સામાન લઈને આવજો. બહુ ખરાબ રીતે અત્યારે પરિસ્થિતિ ચાલે છે અને ટ્રાફિકનું બહુ જ જામ છે. અમે લોકો ચાલતા ચડ્યા હતા, બહુ ખરાબ રીતે અમે લોકો ચડ્યા હતા. રિટર્નમાં તો અમે લોકો ઘોડા ખચ્ચર પર આવી ગયા હતા. અને આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. હવે અમે લોકો નીકળીશું બદ્રીનાથ જવા માટે. તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં કહેજો. આગળ મળીએ. જય માતાજી, હર હર મહાદેવ.